તો આ વિડીયોની અંદર આજે આપણે એક નવી અંગિકા વિશે ભણીશું, ગોલ્ગી પ્રસાધન અથવા તો જેને આપણે કહીએ છીએ ગોલ્ગી કાય. તો આપણે શરૂઆત કરીએ એની શોધથી કે ગોલ્ગી કાયની શોધ કોણે કરી અને શેની અંદર કરી અને કયા વૈજ્ઞાનિકે કરી હતી. તો 1898માં કેમિલો ગોલ્ગીએ સૌપ્રથમ કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત નલિકામય સંરચના જોઈ, જેને આજે આપણે ગોલ્ગી કાય તરીકે ઓળખીએ છીએ. તો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી કાયની શોધ કરી હતી 1898માં. હવે શેની અંદર એમને આંગિકાનું ઓબ્ઝર્વેશન કર્યું? તો ઘુવડના ચેતાકોષોની અંદર. એર્યા એક ન્યુરોલોજિસ્ટ હતા. ન્યુરોલોજિસ્ટ એટલે કે એક મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ વ્યક્તિ હતા, જેમણે ઘુવડના ચેતાકોષોની અંદર શું કર્યું? ગોલ્ગી કાયની શોધ કરી હતી. આ જે ઘુવડ હતું એ બાર્ન ઘુવડ હતું. બાર્ન ઉઅલ એટલે કે એક પ્રજાતિ આવે છે બાર્ન ઘુવડ, એના ચેતાકોષોની અંદર આનું ઓબ્ઝર્વેશન એમણે કર્યું હતું. બીજું કે આની જે સૂક્ષ્મ રચના છે એ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે સમજાવી હતી, એટલે આપણે એને ડાલ્ટન કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખીએ છીએ. તો સૂક્ષ્મ રચના કોને સમજાવી? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે, જેના શું કહીએ છીએ આપણે ક્યારેક ડાલ્ટન કોમ્પ્લેક્સ પણ કહીએ છીએ. તો ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી કાય, ગોલ્ગી કોમ્પ્લેક્સ તેમજ ડાલ્ટન કોમ્પ્લેક્સ, તો આ વિવિધ નામો ગોલ્ગી પ્રસાધનના જ છે. જો પર્ટિક્યુલરલી આપણે ક્યારેક વનસ્પતિની વાત કરતા હોય તો ત્યાં આગળ આપણે ડિક્ટિયોઝોમ તરીકે પણ એને ઓળખીએ છીએ. તો આ શબ્દ પણ યાદ રાખવાનો, ડિક્ટિયોઝોમ એટલે ગોલ્ગી પ્રસાધન. તો ખાસ કરીને જ્યારે આપણે વનસ્પતિ કોષોની વાત કરીએ, વનસ્પતિ કોષોની, તો વનસ્પતિ કોષોમાં આપણે ગોલ્ગી પ્રસાધનને ડિક્ટિયોઝોમ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ તો વાત થઈ એની શોધની, એના નામની. આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ એના બંધારણ વિશે, કે એનું કદ કેટલું છે. તો 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ છે. મોટાભાગના કોષોમાં એક ગોલ્ગી કાય હોય છે, પરંતુ વિવિધ કોષો પણ હોઈ શકે છે કે જેની અંદર એક કરતા વધારે સંખ્યામાં પણ ગોલ્ગી કાય હાજર હોય છે. પરંતુ મોટાભાગના કોષોમાં કેટલી ગોલ્ગી કાય હશે? તો એક ગોલ્ગી કાય હશે. તેમ છતાં કેટલાક કોષોમાં એકથી વધુ પણ ગોલ્ગી કાય જોવા મળે છે. ગોલ્ગી કાયના તમે શેપની વાત કરો તો એ ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નીની બનેલી હોય છે. સિસ્ટર્ની એટલે આવા કોથળી જેવી રચનાઓ, એને આપણે શું કહીએ છીએ? સિસ્ટર્ની કહીએ છીએ. આ તમને નજરે ચડતી હશે આ પ્રકારની રચના. આ પ્રકારની રચના આ શું છે? સિસ્ટર્ની. તો આવા પ્રકારની રચના ગોલ્ગી કાયમાં જોવા મળતી હોય છે, જેમાં તમે નોટિસ કરશો તો આ જે છેડાનો ભાગ હોય એ કેવો હોય? ડંબેલ આકાર હોય, એટલે કે આ રીતે ઉપસી આવેલો હોય, આ રીતે. એના પછી અહીંયા પાછી એક બીજી આવી કોથળી જેવી રચના હશે. આવી થપ્પીઓ જેવી રચનામાં એ જોવા મળતી હોય છે. કેવી? તો ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નીની બનેલી હોય છે. આ જે નલિકાઓ હોય એકબીજાની સમાંતર થપ્પી રૂપે ગોઠવાઈને ગોલ્ગી સંકુલની રચના કરે છે. તો તમે અહીંયા જુઓ, આવી તમને ઘણી બધી થપ્પીઓ જોવા મળશે. 1 2 3 4 આવી 4-5 થપ્પીઓ આ રીતે એકબીજાના સમાંતર ગોઠવાયેલી હોય છે. જે આ સિસ્ટર્નીની જે થપ્પી હોય એ ક્યારેક એકની સંખ્યામાં પણ જોવા મળે છે. સિસ્ટર્નીની સંખ્યા કેવી હોય? જુદી જુદી હોય છે, એટલે કે એક પણ હોય અને એકથી વધારે પણ હોય છે. કેટલાક કોષોમાં આવી સિસ્ટર્ની માત્ર એક જ હોય છે. એવા કોષોને આપણે કહીએ છીએ યુનિસિસ્ટર્ની ગોલ્ગી કાય. કેવા કોષો કહીએ છીએ? યુનિસિસ્ટર્ની ગોલ્ગી કાય તરીકે એને ઓળખીએ છીએ. એટલે કે ગોલ્ગી કાયમાં જે સિસ્ટર્નીની સંખ્યા હશે એ કોષો પ્રમાણે જુદી જુદી હશે. કેટલાક કોષોની અંદર ગોલ્ગી કાયની જે સિસ્ટર્ની હોય એ એક પણ હોય છે, કેટલાક કોષોમાં એકથી વધારે પણ આ રીતની થપ્પી જેવી રચના જોવા મળતી હોય છે. 4 થી 5 હોય, એનાથી પણ વધારે હોઈ શકે છે. તો આ જે એક સિસ્ટર્ની ધરાવતી ગોલ્ગી કાય છે એને કહેવાય છે યુનિસિસ્ટર્ની ગોલ્ગી કાય. ત્યાર પછી આપણે વાત કરીએ તો પ્રાણી કોષોમાં જે ગોલ્ગી કાય હોય એ કોષ કેન્દ્રની નજીક જોવા મળે છે. તો એમના સ્થાન પણ અલગ અલગ હશે વિવિધ કોષો પ્રમાણે. તો જેમાં પ્રાણી કોષોમાં ગોલ્ગી કાય ક્યાં આગળ હશે? કોષ કેન્દ્રની નજીક હશે. તો તમને હવે આનું જે બંધારણ એનો થોડો ખ્યાલ આવી ગયો હશે. એનું જે બાહ્યાકાર વિદ્યા છે
એનો ખ્યાલ આવી ગયો હશે. તો 0.5 થી 1 માઇક્રોમીટર જેટલું એનું કદ હશે, એનો વ્યાસ હશે. હવે કોષોની અંદર જો સંખ્યાની વાત કરીએ તો એકની સંખ્યા પણ હાજર હોય અને એક કરતા વધુ સંખ્યામાં પણ ગોલ્ગી કાય કોષની અંદર હાજર હોય છે. જે ગોલ્ગી કાય હોય એ સિસ્ટર્નની બનેલી હોય, એટલે કે બિંબ આકારની કોથળી જેવી જે રચનાઓ હોય એનાથી બનેલી હશે. આવી જે કોથળી જેવી રચનાઓ હોય એ એકબીજા ઉપર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને એક પછી એક ગોઠવાઈને ગોલ્ગી સંકુલની રચના કરશે. જે આ સિસ્ટરની છે એની સંખ્યામાં પણ વિવિધતા જોવા મળે છે. એક અથવા એકથી વધારે પણ આવી સિસ્ટર્નીઓ જોવા મળતી હોય છે. જો એક સિસ્ટરની ધરાવતી ગોલ્ગી કાય હોય તો એને આપણે કહીશું યુનિસિસ્ટરની ગોલ્ગી કાય. પ્રાણી કોષોમાં પણ ગોલ્ગી કાય જોવા મળે છે, એટલે કે પ્રાણી કોષોમાં જે ગોલ્ગી કાય છે એ કોષ કેન્દ્રની નજીક જોવા મળશે. તો જો ગોલ્ગી કાય બધા જ પ્રકારના જે સુકોષ કેન્દ્રીય કોષો હોય એ બધા સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળશે. સુકોષ કેન્દ્રીય કોષો તો એની અંદર પ્રાણી કોષો આવી જાય, ઓબ્વિયસ વસ્તુ છે. પરંતુ યાદ રાખવાનું, આરબીસી ની અંદર પુખ્ત રક્તકણોમાં આનો શું હોય છે? અભાવ હોય છે. તો અપવાદ તરીકે તમારે પ્રાણી કોષોના જે સસ્તનોના જે આરબીસી એટલે કે રક્તકણો હોય એની અંદર ગોલ્ગી કાય જોવા મળતી નથી. બીજું કે આદિકોષ કેન્દ્રીય કોષોમાં પણ ગોલ્ગી કાય જોવા મળશે નહીં. આદિકોષ કેન્દ્રીય કોષો હોય એમાં મેમ્બ્રેન બાઉન્ડ એટલે કે પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. હવે આપણે એના ઘટકોની વાત કરીએ તો એ 3 ઘટકોની બનેલી છે. કયા ઘટકો ધરાવશે? એક સિસ્ટરની, બીજું ધાની જેને આપણે કહીએ છીએ વેક્યુલ્સ, અને ત્રીજું છે પુટિકા એટલે કે વેસિકલ્સ. તો આ ઇંગ્લિશ શબ્દ તમારે યાદ રાખવાની જરૂર નથી. તમારે શું યાદ રાખવાનું? સિસ્ટરની, ધાની અને પુટિકાઓની બનેલી હોય છે. એના 3 ઘટકો છે. તમે અહીંયા જુઓ, આ જે કોથળી જેવી ચપટી કોથળી જેવી રચનાઓ છે એ શું છે? સિસ્ટરની. આ જે ચપટી કોથળી જેવી રચનાઓ છે એ સિસ્ટરની છે, બરાબર. એના પછી ધાની, તો આ તમને જે રચના દેખાતી હશે આ શું છે? ધાની છે. અને આ જે નવી બનેલી છે આ રચનાઓ વેસિકલ્સ એ શું છે? પુટિકા. અને આ તરફ તમને છેડા ઉપર આ જે બલ્જ જેવું દેખાતું હશે, ડંબલ જેવો આકાર, એ શું છે? ધાની. ખ્યાલ આવી ગયો? તો આના 3 ઘટકો છે, સિસ્ટરની, ધાની અને પુટિકાઓ. અહીંયા જે તમને આ અંદર પ્રવિષ્ટિ પુટિકા છે, સોરી, આ અંદર પ્રવિષ્ટિ પુટિકા છે અને એની બહાર આવતી પુટિકાઓ છે જે નવી બનેલી છે. અહીંયા લખેલું છે ન્યુલી ફોર્મ્ડ વેસિકલ્સ, એટલે કે આ નવી બનેલી પુટિકાઓ છે. આ તમને જે નજરે ચડે છે આ બધી શું છે? પુટિકાઓ. આ બધી શું છે? ધાનીઓ. અને આ અંદર પ્રવેશતી પુટિકા છે. અંદર પ્રવેશતી પુટિકા. હવે જુઓ તમે, આના 2 છેડા હોય છે ગોલ્ગી કાયના, એક શીર્ષ ભાગ અને બીજો ત્રાંસ ભાગ. જુઓ, બહિર્ગોળ શીર્ષ સપાટી નિર્માણકારી સપાટી કહેવાય છે અને અંતર્ગોળ ત્રાંસ સપાટી પરિપક્વ સપાટી કહેવાય છે. તો અહીંયા આગળ શું થાય છે? દ્રવ્યનો પ્રવેશ થાય છે અને ત્યાં આગળથી દ્રવ્યના નિર્માણની શરૂઆત થશે. એટલા માટે શીર્ષ ભાગને આપણે શું કહીએ છીએ? નિર્માણકારી સપાટી કહીએ છીએ. જ્યારે ત્રાંસ ભાગમાંથી આ જે નિર્માણ પામેલો જે દ્રવ્ય હોય એ બહાર આવશે. નિર્માણ પામેલું દ્રવ્ય ક્યાંથી બહાર આવશે? તો ત્રાંસ ભાગથી બહાર આવશે. જુઓ, નિર્માણ પામેલું દ્રવ્ય આ જે ત્રાંસ ભાગ છે એનાથી બહાર આવશે, એટલે આપણે એને કહીએ છીએ પરિપક્વ સપાટી. તો અહીંયા આગળ શું થાય છે? જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય એટલે કે અંતઃકોષરસ જાળ, એ અંતઃકોષરસ જાળમાંથી શું આવશે? દ્રવ્યો અહીંયા આવશે શીર્ષ ભાગ આગળ, અને શીર્ષ ભાગ આગળથી આ દ્રવ્યો ગોલ્ગી કાયની અંદર પ્રવેશ પામશે. ગોલ્ગી કાયની અંદર પ્રોસેસ થાય. ફાઇનલ પેકેજિંગનું કામ કોણ કરે? ગોલ્ગી કાય કરે. ફાઇનલ પેકેજિંગ થઈને આ જે દ્રવ્ય હોય એ ત્રાંસ ભાગ તરફથી બહાર આવશે. એટલે જે નિર્માણની શરૂઆત શીર્ષ ભાગ તરફથી થઈ, એટલા માટે આપણે શું કહીએ છીએ? એને નિર્માણકારી સપાટી કહીએ છીએ. જે અંતર્ગોળ ત્રાંસ ભાગ છે એને આપણે પરિપક્વ સપાટી કહીએ છીએ. તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અંતર્ગોળ અને બહિર્ગોળ જેવો અહીંયા તમને આકાર સરળતાથી ખ્યાલ આવશે નહીં. એટલે તમારે શું યાદ રાખવાનું? શીર્ષ ભાગ એ કેવો હોય? બહિર્ગોળ હોય. બહિર્ગોળ હોય, સોરી,
શીર્ષ ભાગે બહિર્ગોળ હોય છે અને એ નિર્માણકારી સપાટી કહેવાય છે જ્યાંથી દ્રવ્ય પ્રવેશ પામશે ગોલ્ગીકાયની અંદર. જ્યારે જે આ ત્રાંસ ભાગ છે એ કેવો હોય? અંતર્ગોળ હોય અને એને આપણે કહીએ છીએ પરિપક્વ સપાટી. તો આવી બે સપાટીઓ ગોલ્ગીકાયની હોય છે. શીર્ષ ભાગ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની તરફ હોય છે. ઈઆર એટલે કે અંતઃકોષરસ જાળ. તો શીર્ષ ભાગ ક્યાં આગળ હશે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની ઈઆર ની તરફ હશે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરફ. જો અહીંયા દર્શાવેલું છે આંતરકોષરસ જાળ, એની તરફ કયો ભાગ હોય? તો શીર્ષ ભાગ હોય. જ્યારે ટ્રાન્સ ભાગ છે એ કોષરસ પટલની તરફ હોય છે. જે આ ટ્રાન્સ ભાગ હશે એ કોની તરફ હશે? કોષરસ પટલની તરફ હશે. તો જો આપણે દર્શાવી દઈએ એને. માની લો કે આ શું છે? અત્યારે એક કોષ દર્શાવ્યો મેં. આ કોષમાં અહીંયા આગળ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અહીંયા આગળ શું હશે? અંતઃકોષરસ જાળ હશે. તો આ અંતઃકોષરસ જાળની તરફ આ રીતે શું હશે? ગોલ્ગીકાયનો શીર્ષ ભાગ હશે. આ કયો ભાગ? શીર્ષ ભાગ. જે કોષ કેન્દ્ર તરફ જે અંતઃકોષરસ જાળ હોય એની તરફ રહેલો હોય. આ છે એનો અંતર્ગોળ ટ્રાન્સ ભાગ. જે કોની તરફ હોય? તો આ છે કોષરસ સ્તર. કોષરસ સ્તર પટલ. આ કોષરસ પટલની તરફ શું હોય છે? આ ટ્રાન્સ ભાગ રહેલો હોય છે. તો આવી ઓરિએન્ટેશન ગોલ્ગીકાયની હશે. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની. હવે જુઓ આના કાર્યની થોડી ચર્ચા કરીએ. તો ત્યાં આગળ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ નિર્માણકારી સપાટી કેમ કીધી અને પરિપક્વ સપાટી કેમ કીધી. ઓકે. તો અહીંયા જો કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું છે. કાર્યોમાં ગોલ્ગીકાયનું કાર્ય શું છે? તો કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા. એટલે કે જે દ્રવ્યો કે જેની કોષની બહારની તરફ શું હોય? એ દ્રવ્યોની જરૂર હોય એવા દ્રવ્યોનું ફાઇનલ પેકેજિંગનું કામ કોણ કરે? ગોલ્ગીકાય કરે. બીજું કે આ જે દ્રવ્યો હોય એ ઈઆર માંથી, અહીંયા શું છે? ઈઆર માંથી એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળમાંથી આવતા દ્રવ્યો ગોલ્ગીકાયના શીર્ષ છેડાથી પ્રવેશી પરિપક્વ છેડાથી નવી પુટિકા સ્વરૂપે બહાર નીકળે છે. તો આ મેં વાત આગળ કરી કે શું થાય કે શીર્ષ ભાગમાંથી આવા જે દ્રવ્યો હોય એ દ્રવ્યોનું પ્રવેશ થાય. જેમ કે પ્રોટીન હોય, પછી વિવિધ એમિનો એસિડ હોય અથવા તો પ્રોટીનની નાની નાની ચેઇન હોય. તો આવા જે દ્રવ્યો હોય એ શું થશે? ગોલ્ગીકાયના શીર્ષ છેડાથી પ્રવેશ છે અને પરિપક્વ છેડાથી નવી પુટિકા સ્વરૂપે બહાર નીકળે છે. આ જે નવી પુટિકા શું છે? ફાઇનલ પ્રોડક્ટ. આપણી શું છે? ફાઇનલ નિપજ, અંતિમ નિપજ. ધારો કે નાના જે પ્રોટીનની ચેઇન, નાની પ્રોટીનની ચેઇન હોય અહીંયાથી પ્રવેશ પામે. બરોબર. આ શું છે? શીર્ષ ભાગ છે. શીર્ષ ભાગ. અને જે અહીંયા આગળ શું હશે? આની તરફ ટ્રાન્સ ભાગ હશે. એ ટ્રાન્સ ભાગ તરફથી ફાઇનલ ઉત્સેચક એવા સ્વરૂપે શું પામશે? આ અથવા તો કોઈ મોટા પ્રોટીન સ્વરૂપે, ફાઇનલ પ્રોટીન સ્વરૂપે એ બહાર નીકળશે ટ્રાન્સ ભાગ તરફથી. તો જો અહીંયા એક એનિમેટેડ વિડીયો લગાવેલો છે તો એમાં આગળ તમને ખ્યાલ વધારે આવશે. તો આ એક અગત્યનું ગોલ્ગીકાયનું કાર્ય છે. તો આ શું થઈ ગઈ? તમારી અંતિમ નિપજ થઈ ગઈ. આ કયો ભાગ? ટ્રાન્સ ભાગ. તો ફરીથી એકવાર જુઓ. અહીંયાથી દ્રવ્યો શું આવ્યા? સોરી, અહીંયા આગળથી આ જે દ્રવ્યો છે એ ક્યાં આગળથી આવ્યા? તો આ અંતઃકોષરસ જાળમાંથી આ જે શીર્ષ ભાગ છે એની અંદર પ્રવેશ્યા. આ શીર્ષ ભાગની અંદર પ્રવેશ્યા. અને આ જે ટ્રાન્સ ભાગ છે એ ટ્રાન્સ ભાગ તરફથી આ જે અંતિમ નિપજો બની એ અંતિમ નિપજ બહાર નીકળશે. અને જે વિવિધ જે કોષની જગ્યાએ એનું કામ હશે ત્યાં આગળ આવા જે ઉત્સેચક જે પ્રોટીન્સ હોય, જે પણ ગ્લાયકોલિપિડ્સ ગ્લાયકોપ્રોટીન્સ હોય એ એમનું વહન એ તરફ થશે પુટિકાઓ સ્વરૂપે.
તો આવા જે વિવિધ ઘટકો હોય એમનું કોષની અંદર ડાયરેક્ટલી વહન થતું નથી. એ વહન કેવા પ્રકારે થશે? તો કોઈ પુટિકા સ્વરૂપે થશે, એટલે કે કોઈ એના ઉપર સ્તર હશે, આવી જે નાની નાની પુટિકા હોય એના સ્વરૂપે થાય, અથવા તો કોઈ નલિકા સ્વરૂપે એમનું વહન થાય. પરંતુ ડાયરેક્ટ કોષરસમાં એમનું પ્રસરણ શક્ય બનશે નહીં. દરેક ઘટકની વાત છે, વાયુઓ સિવાય. ખ્યાલ આવ્યો? હવે જુઓ, કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ ઈઆરની સપાટી પર થાય છે અને ગોલ્ગી પ્રસાધનના ટ્રાન્સ છેડાથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફારો થાય છે. જેમ આગળ વાત કરી કે કેટલાક પ્રોટીન્સ પહેલાથી બનેલા હોય, ધારો કે પ્રોટીનની ચેન બનેલી હોય, તો એવી પ્રોટીનની ચેન જે ફાઇનલ પ્રોસેસિંગ હોય એ ક્યાં આગળ થાય? ગોલ્ગી પ્રસાધનની અંદર થાય અને ટ્રાન્સ છેડા તરફથી એમનું શું થશે? મુક્ત થશે. પછી એક અગત્યનું આનું કાર્ય કયું છે? તો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની, આઈએમપી. કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન કોણ છે? તો ગોલ્ગી પ્રસાધન. તો ગ્લાયકોલિપિડ એટલે કે જે કાર્બોદિત અને લિપિડમાંથી બનેલા હોય, તો કાર્બોદિત અને લિપિડ પદાર્થો અંદર જાય અને ગ્લાયકોલિપિડ સ્વરૂપે એ બહાર નીકળશે. અને તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ગ્લાયકોલિપિડ એ અગત્યનું કોષાંતરીય કામમાં આનો ઉપયોગિતા છે. કે જે કોષ દિવાલ હોય, સોરી, જે કોષરસ સ્તર હોય, કોષરસ પટલ, એ કોનું બનેલું હોય? ગ્લાયકોલિપિડનું બનેલું હોય. એટલે ગ્લાયકોલિપિડનું આ જે નિર્માણ કાર્ય છે એ બહુ અગત્યનું હોય અને એ કોણ કરશે? તો ગોલ્ગી પ્રસાધન કરશે. બીજું અગત્યનું કયું છે? બીજું અગત્યનું જે જૈવિક અણુ છે એ ગ્લાયકોપ્રોટીન્સ છે. તો ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ ક્યાં આગળ થશે? આ ગોલ્ગી પ્રસાધનની અંદર થશે. અને ગ્લાયકોપ્રોટીન્સ શેના બનેલા હોય? તો કાર્બોદિત પ્લસ પ્રોટીનના બનેલા હોય. ગ્લાયકો શબ્દ કોના માટે વપરાયો છે? કાર્બોદિત માટે. અને લિપિડ એટલે ચરબી. તમે એમ કહી શકો લિપિડ એટલે લિપિડ અને ચરબી. તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સ વિશે તમે જ્યારે જૈવિક અણુઓનો અભ્યાસ કરશો એની અંદર પણ એનો વિશે ભણશો. કે ગ્લાયકોલિપિડ એ એક જૈવિક અણુ છે, શેનો બનેલો હોય? કાર્બોદિત અને લિપિડનો. ગ્લાયકોપ્રોટીન્સ એ પણ એક જૈવિક અણુ છે જે શેનો બનેલો છે? કાર્બોદિત અને પ્રોટીન્સનો બનેલો છે. તો આવા જે ઘણા બધા વિવિધ ઉત્સેચકો હોય એનું નિર્માણ સ્થાન કયું છે? ગોલ્ગી પ્રસાધન. તો એક વસ્તુ યાદ રાખવાનું, જે કોષો ઉત્સેચકોનો સ્ત્રાવ કરતા હોય, ઉત્સેચકોનો સ્ત્રાવ કરતા હોય એટલે કે સ્ત્રાવી કોષો, તો આવા સ્ત્રાવી કોષોની અંદર ગોલ્ગી કાય વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. ગોલ્ગી કાય વધુ સંખ્યામાં હોય છે. તો આવા સ્ત્રાવી કોષો કયા હોય? તો જેમ કે ઉત્સેચકોનો સ્ત્રાવ કરતા હોય, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ થઈ ગઈ, જેમ કે પિટ્યુટરી ગ્રંથિ, એના પછી થઈ ગયું આપણે આંતરડાના કોષો, બરોબર? આંતરડાના કોષો, તો એમાંથી પણ વિવિધ પાચક ઉત્સેચકોનો શું થતો હોય છે? સ્ત્રાવ થતો હોય છે. તો આવા જે કોષો હોય એવા કોષોની અંદર ગોલ્ગી કાય વધારે પ્રમાણમાં જોવા મળશે. કેમ ગોલ્ગી કાય વધારે પ્રમાણમાં જોવા મળે? કારણ કે આ જે ઉત્સેચકો હોય એ ઉત્સેચકોના નિર્માણ માટે કોની જરૂર પડશે? પ્રોટીનની જરૂર પડશે. આ શું છે? વિવિધ ઉત્સેચકો છે. આ શું છે? વિવિધ ઉત્સેચકો. આ વિવિધ ઉત્સેચકોના નિર્માણ માટે પ્રોટીનની જરૂર પડશે. ઉત્સેચકો બીજું કંઈ નહીં પરંતુ શું છે? પ્રોટીન. એટલે આ જે પ્રોટીન છે એ પ્રોટીન નિર્માણ કોની અંદર થશે? આ ગોલ્ગી પ્રસાધનની અંદર થશે. એટલા માટે જે ઉત્સેચકોના જે સ્ત્રાવી કોષો હોય એની અંદર ગોલ્ગી પ્રસાધન વધારે સંખ્યામાં જોવા મળશે. અને અહીંયા તમને ખ્યાલ પણ આવી ગયો છે કે અંતઃકોષરસ ઝાડ પછી જે દ્રવ્ય હોય કે આગળ વહન પામશે? ગોલ્ગી પ્રસાધનની અંદર વહન પામશે. એટલે કે ગોલ્ગી પ્રસાધન એ અંતઃકોષરસ ઝાડ સાથે એક સંકળાયેલું છે. બરાબર? આપણે અંતઃપટલમય તંત્રની ચર્ચા કરી હતી, જેની અંદર વિવિધ અંગિકાઓ શું હોય? એકબીજા ઉપર સંકલિત હોય કાર્યની દ્રષ્ટિએ. બરાબર? જે અંતઃપટલમય તંત્રની રચના કરતી હોય છે. તો આ વિડીયોની અંદર આપણે શેના વિશે ચર્ચા કરી? ગોલ્ગી પ્રસાધન વિશે ચર્ચા કરી. કે ગોલ્ગી પ્રસાધનની શોધ કોને કરી? તો કેમિલો ગોલ્ગીએ 1898માં. અને શું હોય? તો નલિકામય સંરચના છે. ગોળના ચેતાકોષોમાં સૌપ્રથમ એમને જોઈ હતી. પછી એના વિવિધ નામો પણ યાદ રાખવાના, જેમ કે ડાલ્ટન કોમ્પ્લેક્સ અને ડિક્ટિયોઝોમ્સ. કે જે ડિક્ટિયોઝોમ શબ્દ આપણે વનસ્પતિ કોષોની અંદર વાપરીશું. એના કદની ચર્ચા કરી. ભાઈ એનો વ્યાસ 0.5 થી 1 માઇક્રોમીટર હોય. કોષો વાઇઝ ગોલ્ગીકાયની સંખ્યામાં વિવિધતા જોવા મળે. એકથી વધુ સંખ્યામાં ગોલ્ગીકાય હોય છે. એના સિવાય કોની બનેલી હોય? તો સિસ્ટનીની બનેલી હોય, એટલે કે કોથળી જેવી રચના ધરાવતી હોય છે. બરાબર? સમાંતર થપ્પી સ્વરૂપે આવી સિસ્ટનની ગોઠવાયેલી હશે. આ સિસ્ટનીની સંખ્યા કોષો અને ગોલ્ગીકાય પ્રમાણે અલગ અલગ હોય.
એક પણ સિસ્ટનીની સંખ્યા હોઈ શકે અથવા તો એકથી વધારે પણ હોઈ શકે. પછી પ્રાણી કોષોમાં કોષ કેન્દ્રની નજીક ગોલ્ગીકાય જોવા મળશે. બીજી વસ્તુ તેના 3 ઘટકો તમારે યાદ રાખવાના, સિસ્ટની, દાની અને પુટિકા. એમાં ખાસ આ વસ્તુ યાદ રાખવાની કે શીર્ષ ભાગ કોને કહેવાય અને ટ્રાન્સ ભાગ કોને કહેવાય. તો બહિર્ગોળ એ શીર્ષ ભાગ છે જેને કહેવાય છે નિર્માણકારી સપાટી. અંતર્ગોળ એ ટ્રાન્સ ભાગ છે જેને કહેવાય છે પરિપક્વ સપાટી. આ જે શીર્ષ ભાગ છે એના અંદરથી દ્રવ્ય પ્રવેશશે. દ્રવ્યનો પ્રવેશ કોનાથી થાય? તો શીર્ષ ભાગ તરફથી થાય. આ શીર્ષ ભાગ એ કોષ કેન્દ્ર તરફ અથવા તો અંતઃકોષરસ ઝાડ તરફ ગોઠવાયેલો હોય. ટ્રાન્સ ભાગ તરફથી દ્રવ્ય બહાર નીકળશે. એટલે આ છે એન્ટ્રી અને ટ્રાન્સ ભાગ છે એક્ઝિટ. આ વસ્તુ તમારે યાદ રાખવાની. ઓકે, અને જે અંતર્ગોળ ટ્રાન્સ ભાગ છે એ કોની તરફ હોય? તો કોષરસ પટલ તરફ ગોઠવાયેલો હોય છે. બીજું તમને આ એક વિડીયો પણ બતાવ્યો, એનિમેટેડ વિડીયો, કે જેમાં શું થાય છે? તો ઈઆર માંથી એટલે કે અંતઃકોષરસ ઝાડમાંથી વિવિધ દ્રવ્યો શીર્ષ છેડાથી ગોલ્ગીકાયમાં પ્રવેશશે અને એમાં ફાઇનલ પેકેજિંગ થઈને ટ્રાન્સ ભાગ તરફથી એ દ્રવ્યો બહાર નીકળશે. એના પછી આનું અગત્યનું કાર્ય કયું હતું? તો પ્રોટીન સંશ્લેષણનું. એના સિવાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સ જેવા જૈવિક અણુઓનું પણ નિર્માણ સ્થાન કયું છે? તો ગોલ્ગી પ્રસાધન છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. અને બીજું કે જે ઉત્સેચકોનો સ્ત્રાવ કરતા કોષો હોય, જે ગ્રંથિઓ હોય, એની અંદર ગોલ્ગી પ્રસાધન વધારે સંખ્યામાં જોવા મળશે. કારણ કે વધારે ઉત્સેચકોની જરૂર પડશે એટલે ઉત્સેચકો બનાવવા માટે વધારે પ્રોટીન્સની જરૂર પડશે. અને પ્રોટીન્સ ક્યાં આગળ બને? તો ગોલ્ગી પ્રસાધનમાં બનશે. એટલા માટે ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગીકાયની સંખ્યા શું હોય છે? તો વધારે હોય છે. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ.